જય શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, તમે અગાઉના ધોરણમાં પૂર્ણાંક સંખ્યા, અપૂર્ણાંક સંખ્યા, સંખ્યા રેખા વગેરે વિશે શીખી ગયા છો. તો આજે આપણે થોડેક આ સંખ્યા વિશે ચર્ચા કરીશું. જેમ કે શરૂઆતમાં છે પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂ થાય. 1, 2, 3, 4, 5, 10, 20, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ એમ અસંખ્ય સુધી જાય. બરાબર. તો આપણે એ યાદ રાખવાનું, પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂ થાય, એટલે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 અને તે અસંખ્ય સુધી જાય. હવે આપણે મિત્રો બીજી આવે છે પૂર્ણ સંખ્યા. હવે એમ કહેવાય કે પ્રાકૃતિક સંખ્યામાં 0 ઉમેરતા આપણને શું મળે? પૂર્ણ સંખ્યા મળે. પ્રાકૃતિક સંખ્યામાં 0 ઉમેરતા આપણને પૂર્ણ સંખ્યા મળે. હવે પૂર્ણ સંખ્યામાં 0 પછી 1, 2, 3, 4, 5 એમ અસંખ્ય સુધી ધન સંખ્યાઓ આવે. હવે આપણે જોશું પૂર્ણાંક સંખ્યા. હવે પૂર્ણાંક સંખ્યામાં 0 આવે, ધન પૂર્ણાંકે આવે અને ઋણ પૂર્ણાંક પણ આવે. જેમ કે 1, 2, 3, 4 એમ ધન પૂર્ણાંક, -1, -2, -3 એમ અસંખ્ય સુધી ઋણ પૂર્ણાંક અને 0 પણ આવે. આની અંદર અપૂર્ણાંક સંખ્યા આવે નહીં. હવે આપણે ત્યારબાદ જોશું સમય સંખ્યા. હવે આમાં સમય સંખ્યામાં ખાસ જોવાનું છે, સમય સંખ્યાને PQ વડે દર્શાવવામાં આવે. P ભાગ્યા Q. આનો મતલબ એમ થાય કે Q એ 0 ન હોવો જોઈએ, એટલે કે નીચે છેદમાં 0 હોવો જોઈએ નહીં. જેમ કે આપણે સમય સંખ્યાની અંદર 0 આવે, પછી આપણે 1, 2, 3, 4 એવી અસંખ્ય ધન સંખ્યા આવે. એવી જ રીતે -1, -2, -3 જેવી અસંખ્ય ઋણ સંખ્યા પણ આવે. આ ઉપરાંત આપણે આ સંખ્યા લખવાની હોય PQ સ્વરૂપે, જેમ કે 2/3, 5/8. ખાસ ધ્યાન રાખજો, આ સમય પ્રકારની સંખ્યા છે, સમય સંખ્યાઓ છે. 2/3, 5/8, જેમાં આમ કે 2 છે તો 2 છે એ શું છે? P, અને 3 તો 3 શું છે? એ Q. તો આપણે આને પણ સમય સંખ્યા કહી શકાય. આને પણ આપણે સમય સંખ્યા કહી શકાય. જેમ કે 2 છે તો 2 ની નીચે આપણે 1 લગાડીએ તો 2/1, તો આ પણ સમય સંખ્યાની અંદર આવે. ત્યારબાદ -2, તો આપણે -2 ની નીચે 1 લગાડીએ તો એ શું બની જાય? PQ સ્વરૂપની સમય સંખ્યા બને. પછી આપણે -2/3, આ પછી -5/8, આ પણ ઋણ અપૂર્ણાંક, ધન અપૂર્ણાંક, આ પણ સમય સંખ્યાની અંદર આવે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં પાઠ 1 સમય સંખ્યા વિશે અભ્યાસ કરીશું. સમય સંખ્યા. બરાબર. તો આપણે 4 સંખ્યાઓ આવડતી હોય તો આપણે સમય સંખ્યા આરામથી આવડે. તો હવે આપણે ખાસ આવે છે પાઠની અંદર કે સમય સંખ્યાના કેટલાક ગુણધર્મો. સમય સંખ્યાના કેટલાક ગુણધર્મો, એમાં આપણે જોશું સૌપ્રથમ સવૃત્તાનો ગુણધર્મ. શેનો ગુણધર્મ? સવૃત્તાનો. તો સૌપ્રથમ આપણે ચકાસણી કરીશું અહીંયા. ગુણધર્મો. એમાં આપણે ગુણધર્મ 1 જોશું. સવૃત્તાનો ગુણધર્મ જોશું. તો એમાં પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા માટે આપણે સવૃત્તાનો ગુણધર્મ જોશું. તો આપણે સાબિત કરવાનું છે સવૃત્તાનો ગુણધર્મ. તો સૌપ્રથમ આપણે 4 ક્રિયા લેશું: સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. તો આપણે 4 ક્રિયા લેશું. ક્રિયા, પછી સંખ્યા, અને પદ. બરાબર. હવે ક્રિયામાં આપણે સરવાળો. તમે ખાલી આટલી 4 ક્રિયા સમજશો તો તમને આગળ નહીં બધા જ ગુણધર્મો આવડી જશે. ખાલી અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, એટલે બરાબર સમજજો.
હવે સરવાળો તો આપણે કોઈ પણ બે સંખ્યા વચ્ચે સરવાળો કરશું. જેમ કે 4 + 7 બે સંખ્યા છે, 4 + 7 એનો આપણે સરવાળો કરશું તો કેટલા આવે? 4 ને 7 11. હવે 11 છે, હવે આનો જવાબ શું આવ્યો? 11. આવી તમે કોઈ પણ સંખ્યા લઈ શકો. તો 11 છે એ પૂર્ણ સંખ્યાની અંદર આવે, આપણે જોવાનું. આપણે અત્યારે કોની વાત કરીએ છીએ? પૂર્ણ સંખ્યાની. તો પૂર્ણ સંખ્યામાં 11 આવે તો આપણે અહીંયા જોયું હતું ને 5 પછી અસંખ્ય સંખ્યાઓ આવે તો એની અંદર 11 પણ આવે. તો આપણે કહી શકીએ કે, હું શોર્ટકટમાં લખીશ, આપણે કહી શકીએ કે સરવાળાની ક્રિયા, એટલે કે આ સરવાળાની ક્રિયા પૂર્ણ સંખ્યા માટે સંવૃત છે. બરાબર? અત્યારે શેની વાત હાલે? પૂર્ણ સંખ્યાની. હવે આપણે બીજી ક્રિયા જોશું, બાદબાકી. સંખ્યા હું આજ લઈશ, પણ અહીંયા બાદબાકી છે એટલે અહીંયા શું આવશે? ઓછા. 4 - 7, 4 માંથી 7 જાય તો -3. અહીંયા ખાસ ધ્યાન રાખજો મિત્રો, બંનેમાંથી મોટી સંખ્યા કઈ? 7. 7 ની આગળ નિશાની બાદબાકીની છે તો જવાબ બાદબાકીમાં જ આવે. 4 માંથી 7 જાય તો -3. હવે તમે જુઓ કે -3 છે એ પૂર્ણ સંખ્યાની અંદર આવતા નથી. પૂર્ણ સંખ્યાની અંદર 0 અને 1 2 3 4 ધન પૂર્ણાંક આવે છે, ઋણ પૂર્ણાંક આવતા નથી. તો આપણે શું કહી શકીએ? પાઠ્યપુસ્તકમાં લખેલું જ છે, આપણે કહી શકીએ કે બાદબાકીની ક્રિયા, આપણે કઈ ક્રિયા જોઈ? બાદબાકી. બાદબાકીની ક્રિયા કઈ સંખ્યા? પૂર્ણ સંખ્યા. બાદબાકીની ક્રિયા પૂર્ણ સંખ્યા માટે સંવૃત નથી. કેમ નથી? કે આપણે જવાબ કેટલો આવ્યો? -3. -3 છે એ પૂર્ણ સંખ્યાની અંદર આવતા નથી. બરાબર? હવે આપણે ત્રીજી ક્રિયા જોશું, ગુણાકારની ક્રિયા. ત્રીજી ક્રિયા આપણે જોશું ગુણાકાર. હવે આપણે હું આ જ સંખ્યા લઈશ, આપણે સમજવામાં સરળતા રહે. હું આ જ સંખ્યા લઈશ, 4 × 7. 4 × 7 = 28. 4 × 7 = 28 થાય. હવે 28 છે તમને ખ્યાલ જ છે પૂર્ણ સંખ્યાની અંદર આવે, કારણ કે અહીંયા ઓછા પદ નથી, વત્તાવાળો પદ છે. એ વત્તાવાળા બધી જ સંખ્યા પૂર્ણ સંખ્યાની અંદર આવે છે. તેથી આપણે કહી શકશું કે ગુણાકારની ક્રિયા પૂર્ણ સંખ્યા માટે સંવૃત છે. હવે આપણે ચોથી પ્રક્રિયા જોશું અને છેલ્લી પ્રક્રિયા જોશું, શેની? ભાગાકારની પ્રક્રિયા. ભાગાકાર. હું આ જ સંખ્યા લઈશ, જેમ કે 4 / 7. હવે આપણે આનો જવાબ ભાગાકાર કરીએ તો જવાબ શેમાં આવે? પોઈન્ટમાં આવે. તો આપણે આને કાંઈ જ કરવાનું નથી, આવી રીતે લખી દેવાનું છે 4 / 7. હવે આપણે જોયું આ સમય પ્રકાર એટલે કે અપૂર્ણાંક સંખ્યા છે. આવી 4 / 7 એ પૂર્ણ સંખ્યાની અંદર આવતી નથી. તો આપણે કહી શકીએ કે ભાગાકારની ક્રિયા પૂર્ણ સંખ્યા માટે સંવૃત નથી. બરાબર? આ પ્રક્રિયા આવડે તો બાકીની બધી પ્રક્રિયાઓ આવડે, બધા ગુણધર્મો પણ આવડે. તો ખાસ ધ્યાન રાખજો, ક્રિયા કેટલા પ્રકારની હોય? 4 પ્રકારની હોય: સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. આપણે કોઈ પણ બે સંખ્યા લઈ અને ચકાસણી કરવાની હોય અને આપણે જોવાનું હોય કે જે જવાબ આવે પૂર્ણ સંખ્યાની અંદર આવે કે નહીં. જો ના આવતો હોય તો નથી અને આવતો હોય તો સંવૃતતા છે. બરાબર? હવે આપણે મિત્રો આપણે પૂર્ણ સંખ્યા માટે આ ક્રિયા જોઈ. હવે એવી ને એવી શેના માટે જોશું? પૂર્ણાંક સંખ્યા માટે. તો હવે આપણે પૂર્ણાંક સંખ્યા માટે જોવાની છે. ક્રિયા જ રહેશે પૂર્ણાંક સંખ્યા. બધા મિત્રોએ આ સંખ્યા ખાસ યાદ રાખવી. પ્રાકૃતિક સંખ્યામાં શું આવે, પૂર્ણ સંખ્યામાં શું આવે, પૂર્ણાંક સંખ્યામાં શું આવે, અને અહીંયા આપણે જોઈ હતી સમય સંખ્યા, એની અંદર શું આવે તે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો હવે આપણે આને આ સંખ્યા લેશું. બીજી પણ લઈ શકાય, તમે ગમે એ સંખ્યા લઈ શકો, કોઈ પણ બે. અહીંયા ઓછાવાળું પદ પણ લઈ શકો. હું આ જ સંખ્યા પસંદ કરું. તો અહીંયા ક્રિયા છે સરવાળો. હવે સરવાળાની ક્રિયા આપણે કોની વાત કરીએ છીએ? પૂર્ણાંક સંખ્યાની. તો હવે સરવાળાની ક્રિયામાં 4 + 7 11. હવે આપણે ક્યાં જોવાનું છે? અહીંયા જોવાનું છે પૂર્ણાંક. તો પૂર્ણાંક સંખ્યાની અંદર 11 આવે? હા, પૂર્ણાંક સંખ્યાની અંદર 11 આવે. તો આપણે કહી શકીએ કે સરવાળાની ક્રિયા
પૂર્ણાંક સંખ્યા માટે સવૃત છે. અત્યારે શેનો ગુણધર્મ હાલે છે? સવૃતતાનો ગુણધર્મ હાલે છે. કઈ સંખ્યા માટેની ક્રિયા છે? પૂર્ણાંક સંખ્યા માટેની ક્રિયા છે. બરાબર. પહેલા આપણે જોઈ કઈ હતી? પૂર્ણ સંખ્યાની. આ છે એ પૂર્ણાંક સંખ્યાની છે. તો એમાં સરવાળાની ક્રિયામાં બે સંખ્યા 4 + 7 11 11 છે પૂર્ણાંક સંખ્યાની અંદર આવે તો ગુણધર્મ લાગુ પડે છે. બાદબાકીની ક્રિયા જોશું. હવે બાદબાકીમાં 4 - 7. હવે 4 માંથી 7 જાત અગાઉ આપણે જોયા એમ જવાબ કેટલો આવે? -3. હવે -3 છે એ જોવાનું છે. તો -3 છે એ પૂર્ણાંક સંખ્યાની અંદર આવે તો આ -3 છે એ પૂર્ણાંક સંખ્યામાં ધન સંખ્યા આવે, ઋણે આવે અને 0 આવે. તો -3 છે પૂર્ણાંક સંખ્યાની અંદર આવે છે. તો અહીંયા આપણે પૂર્ણ સંખ્યામાં નથી આવતો, તો જ્યારે પૂર્ણાંકમાં શું આવશે? છે. એટલે આપણે આને આમ સમજવાનું, બાદબાકીની ક્રિયા પૂર્ણાંક સંખ્યા માટે સવૃત છે. બરાબર. એના પછી ગુણાકાર 4 × 7 7 ચોક 28. હવે 28 છે પૂર્ણાંક સંખ્યાની અંદર આવે, ધન પૂર્ણાંક છે. તો ગુણાકારની ક્રિયા પૂર્ણાંક સંખ્યા માટે સવૃત છે. બરાબર. ભાગાકાર, તો ભાગાકારમાં પણ આપણે આ સંખ્યા પસંદ કરીએ 4/7. 4/7. હવે આ છે એ અપૂર્ણાંક સંખ્યા છે. કેવી સંખ્યા છે? અપૂર્ણાંક. ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે. 4/7 છે એ અપૂર્ણાંકમાં આવે, જ્યારે આપણે અત્યારે વાત કરીએ છીએ એ પૂર્ણાંક સંખ્યાની વાત કરીએ છીએ. તેથી ખાલી ભાગાકારની ક્રિયા પૂર્ણાંક સંખ્યા માટે સવૃત નથી. બરાબર. તો આપણે પૂર્ણ સંખ્યામાં શું જોયું કે સરવાળો અને ગુણાકાર પૂર્ણ સંખ્યા માટે સવૃત હતા, જ્યારે બાદબાકી અને ભાગાકાર સવૃત હતા નહીં. જ્યારે પૂર્ણાંક સંખ્યામાં સરવાળો, બાદબાકી અને ગુણાકાર ત્રણેય સવૃત છે, જ્યારે ભાગાકારની ક્રિયા સવૃત નથી. બરાબર. તો આપણે બેની ચર્ચા કરી. આપણે 3 ગુણધર્મો જોવાના છે: સવૃતતાનો, ક્રમનો અને જૂથનો. અત્યારે આપણે કેવો ગુણધર્મ હાલે છે? સવૃતતાનો ગુણધર્મ. બરાબર. એમાં આપણે બે ક્રિયા જોઈ, બે સંખ્યાઓ જોઈ, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા માટે. હવે આપણે છેલ્લી સંખ્યા રહી સમય સંખ્યા. તો અહીંયા આપણે લખશું સમય સંખ્યા. ક્રિયા આજ લેશું, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, અને આપણે જોશું કે સવૃત છે કે નહીં. બરાબર. તો હવે આપણે અહીંયા લખશું, અહીંયા આપણે સમય સંખ્યા લેવાની છે. સમય સંખ્યા. અહીંયા આપણે જોશું તો ક્રિયામાં હું ડાયરેક્ટ સરવાળો લખું છું. સરવાળાની ક્રિયા, એમાં આપણે કોઈ પણ બે સમય સંખ્યા પસંદ કરવાની છે. જેમ કે હું પસંદ કરીશ 3/8. હવે આપણે આ પ્રકારની સંખ્યા લેશું અને આપણે સરવાળો કરશું, જોશું. આપણે સંખ્યા લીધી 3/8 વત્તા -5/7. હવે આપણે આ બંનેનો શું કરવાનું છે? સરવાળો, અને જવાબ આવે જોવાનો છે કે જવાબ છે એ સમય સંખ્યા આવે છે કે નહીં. તો હવે આપણે આમાં સહેલી રીત છે, ખાસ ધ્યાન દેવાનું છે અહીંયા વિદ્યાર્થી મિત્રો. તો આ બંનેનો ક્રોસ ગુણાકાર થાય, 3/7 થાય. 3/7 વત્તા છે તો વત્તાની નિશાની. હવે અહીંયા 8. હવે આ બધું પેલા આપણે આમ ક્રોસ ગુણાકાર કર્યો, હવે આપણે આમ ક્રોસ ગુણાકાર કરશું. 8 × -5. 8 × -5 ને આપણે કૌંસમાં લખવાના છે. હવે અહીંયા ગુણાકાર થશે 8 × 7. બરાબર. ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા 3/7 વત્તાના વત્તા 8 × -5 અને 8 × 7 આવી રીતે ગુણાકાર થશે. હવે 3 × 7 21 વત્તાના વત્તા 8 × 40, પણ કેવા? -40, અને 8 × 7 56. હવે અહીંયા જોવાનું છે, ખાસ નિશાની યાદ રાખવાની, વત્તા ઓછા ઓછા થાય. બરાબર. વત્તા ઓછા ઓછા. તો 21 માંથી આપણે 40 કાઢવાના, નીચે 56 ના 56 આવશે. હવે 21 માંથી 40 જાય તો જવાબ આવે 19. 19 ના છેદમાં
56. તો હવે 19/56 છે એ PQ સ્વરૂપની સંખ્યા છે, એટલે આપણે કહી શકીએ કે આ સમય સંખ્યા છે. તો આપણે કહી શકીએ કે સંવૃત છે. આવી રીતે કહેવાય કે સરવાળાની ક્રિયા સમય સંખ્યા માટે સંવૃત છે. બરાબર, આવી રીતે લખાય. આપણે સરવાળાની ક્રિયા જોઈ. હવે એવી ને એવી રીતે આપણે બાદબાકીની ક્રિયા જોશું. એવી ને એવી આપણે ક્રિયા જોશું બાદબાકી. અહીંયા સરવાળો હતો એટલે આપણે શું લગાવ્યું હતું? સરવાળો. હવે આપણે બાદબાકી છે એટલે બાદબાકી લગાવીશ. અહીંયા હું કોઈ પણ સંખ્યા પસંદ કરું. -5/7 અને -2/3. હવે અહીંયા ક્રોસ ગુણાકાર કરીએ ડાયરેક્ટ, તો -5 × 3 એટલે 5 તેરી 15. -5 × 3 એટલે -5 તેરી 15, પણ -15 નિશાની ખાસ ધ્યાન રાખવાની. અહીંયા 7 દુ 14 -14, 7 દુ 14 પણ -14. અને અહીંયા આપણે જોશું તો 7 તેરી 21. અહીંયા સામસામે ગુણાકાર થાય 7 તેરી 21. હવે અહીંયા ઓછા ઓછા વત્તા થાય. અગાઉના ધોરણમાં તમે શીખી ગયા હશો નિશાની ઓછા ઓછા વત્તા થાય એટલે આપણે 15+14 કરશું. 15+14 એટલે 29/21. નિશાની ઓછા ઓછા વત્તા થાય, પણ નિશાની કોની રહે? ઓછાની જ રહે. તો -29/21 છે. હવે -29/21 છે એ શું કહેવાય? સમય સંખ્યા છે. તો બાદબાકીની ક્રિયા સમય સંખ્યા માટે સંવૃત છે. હવે આપણે જોશું ગુણાકારની ક્રિયા. આપણે બે ક્રિયા જોઈ, સરવાળો બાદબાકી. હવે જોશું ગુણાકારની ક્રિયા. તો આપણે કોઈ પણ સંખ્યા પસંદ કરીએ, જેમ કે 5/7 × 2/3. હવે આ ગુણાકારની પ્રક્રિયા છે. અહીંયા સામસામે ગુણાકાર 5 દુ 10 અને 7 તેરી 21. 5 દુ 10 અને 7 તેરી 21. હવે આમ જોવા જઈએ તો આ શું છે? સમય સંખ્યા છે, PQ સ્વરૂપમાં છે. તો આપણે કહી શકીએ કે ગુણધર્મનું પાલન થાય છે. બરાબર, એટલે આને આમ લખી શકાય, ગુણાકારની ક્રિયા સમય સંખ્યા માટે સંવૃત છે. અને હવે આપણે છેલ્લી પ્રક્રિયા જોશું ભાગાકારની પ્રક્રિયા. ભાગાકારની પ્રક્રિયા. તમે ભાગાકારમાં જોઈએ તો આને આ સંખ્યા લેશું. હવે અહીંયા ભાગાકાર છે એની જગ્યાએ આપણે ગુણાકાર લગાવશું. તો 3 ઉપર જાય, 2 નીચે આવે. હવે આપણે સામસામે ગુણાકાર કરીએ તો 5 તેરી 15 અને 7 દુ 14. 5 તેરી 15 અને 7 દુ 14. હવે 15/14 છે એ પણ સમય સંખ્યાની અંદર આવે. આને પણ આપણે PQ સ્વરૂપે દર્શાવી શકીએ. તો ગુણધર્મનું પાલન થાય છે. બરાબર, ગુણધર્મનું પાલન થાય છે. હવે આમાં એક ખાસ જોવાનું છે કે આપણે આ સ્વરૂપનું પદ હોય, અહીંયા a/0 આ સ્વરૂપનું પદ હોય, એટલે કે છેદની અંદર 0 હોય, આવી સંખ્યા હોય તો જ ભાગાકારની ક્રિયા સમય સંખ્યા માટે સંવૃત હોય નહીં. બાકી બધામાં સંવૃત હોય. ખાસ ધ્યાન રાખવાનું, a/0 એટલે કે નીચે 0 વાળું પદ હોય તો સંવૃત હોય નહીં, બાકી સંવૃત હોય. તો આપણે સમય સંખ્યામાં જોયું 4 ક્રિયા જોઈ, સરવાળો બાદબાકી ગુણાકાર અને ભાગાકાર. હવે મિત્રો આપણે 3 સંખ્યા જોઈ. સંવૃતતાના ગુણધર્મ 3 સંખ્યા માટે જોયો, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા. તો તમને પ્રશ્ન થાય કે આપણે આના માટે કેમ ન જોયો, પ્રાકૃતિક સંખ્યા માટે કેમ ન જોયો? તો એ વિદ્યાર્થી મિત્રો હું તમારા માટે છોડું છું. તમારે સંવૃતતાનો ગુણધર્મ પ્રાકૃતિક સંખ્યા માટે તપાસવાનો છે
4 ક્રિયા લેવાની, સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર એમ 4 ક્રિયા લેવાની છે, 2 સંખ્યા લેવાની અને ચકાસવાનું છે. અને તમારે આને આ ગુણધર્મ ચકાસી અને મને મેસેજ કરવાનો છે. અને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. હવે પછીના વિડીયોમાં આપણે બીજો ગુણધર્મ એટલે કે ક્રમનો ગુણધર્મ એમાં વળી પાછી આપણે પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા માટે જોઈશું. થેન્ક યુ.